હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે બનાવીશું મગની દાળની ખસ્તા કચોરી। આ ખસ્તા કચોરી ઘરે બનાવવી ખૂબ જ આસાન છે। તો કચોરીને કેવી રીતે વાળવાની જેથી કચોરી એકદમ ફૂલીને દડા જેવી રહે, એ માટે હું આજે તમને આ વિડીયોમાં ટ્રીક અને ટિપ્સ જણાવીશ। તો વિડીયોમાં બને રહેજો। જો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો ખસ્તા કચોરી બનાવવા માટે સૌપ્રથમ આપણે લોટ બાંધી લઈશું। તો એના માટે મેં અહીંયા 1.5 કપ જેટલો મેંદો લીધો છે। જો તમને મેંદો પસંદ ના હોય તો તમે ઘઉંના લોટની પણ કચોરી બનાવી શકો છો, પણ આ કચોરી મેંદામાં જ બને તો સારી લાગે છે। તો હવે આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને પચવામાં આસાન રહે તે માટે આપણે 1 ચમચી જેટલો અજમો આ રીતે હાથેથી ક્રશ કરી અને લોટમાં એડ કરી દઈશું। તો લોટને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને વચ્ચે આપણે એક ખાડા જેવું પાડી દઈશું, જેથી આપણે મોયણ એડ કરીશું। તો અહીંયા આપણે 4 ચમચી જેટલું ઘીનું મોયણ એડ કરીશું। તો આ કચોરીમાં ઘીનું મોયણ એડ કરવાથી આપણી કચોરી એકદમ ખસ્તા બને છે। તો ઘીને આપણે મેલ્ટ કરી લેવાનું છે અને આ રીતે લોટમાં મિક્સ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો આપણા લોટમાં આ રીતનું મોઇશ્ચરાઇઝર હોવું જરૂરી છે। તો આ રીતની મુઠ્ઠી વડે એ રીતનું આપણે મોયણ એડ કરવાનું છે। તો તમે જોઈ શકો છો આપણું મોયણ એકદમ પરફેક્ટ રીતે એડ કરેલું છે। તો હવે આપણે લોટ બાંધવાનો છે। તો અહીંયા આપણે થોડું થોડું પાણી એડ કરી અને આપણે જે નોર્મલ લોટ બાંધતા હોય છે તેવો આપણે લોટ બાંધી લઈશું। તો અહીંયા મેં લોટને બાંધી લીધો છે, પણ હવે આપણે એક ખાસ પ્રોસેસ કરવાની છે। જે પ્રોસેસ હું જણાવું છું કે આપણે તેમાં થોડું પાણી એડ કરી અને લોટને આ રીતે મસળવાનો છે। લોટ આપણે જેટલો વધારે મસળીશું એટલી જ આપણી કચોરી એકદમ સરસ ખસ્તા બનશે। તો લોટને મસળવાનો છે। તો લગભગ આપણે 5 મિનિટ જેવું લોટને આ રીતે આપણે મસળવાનો છે। તો મેં અહીંયા લોટને મસળી લીધો છે અને આ રીતે આપણે રોલ વાળી અને આપણે તેને એકદમ ભીના કપડાથી તેને ઢાંકી અને રેસ્ટ આપીશું। તો લોટને આપણે 20 થી 25 મિનિટ રેસ્ટ આપવાનો છે અને કપડું ભીનું લેવાનું છે। તો આ રીતે આપણે ફોલ્ડ કરી દઈશું। તો હવે આપણે કચોરીમાં ભરવા માટે સ્ટફિંગ રેડી કરી દઈશું। તો મેં અહીંયા અડધા કપ જેટલી મગની દાળ ફોતરા વગરની આ રીતે મેં અહીંયા 3 થી 4 કલાક માટે પલાળી દીધી હતી। તો આ રીતે દાળ પલાળીને લેવાની છે। તો દાળમાંથી આપણે બધું પાણી કાઢી અને આ રીતે ચારણીમાં આપણે પાણી નીતરવા મૂકી દઈશું। ત્યાં સુધી આપણે કચોરીમાં એડ થતો મસાલો રેડી કરી લઈશું। તો અહીંયા અડધી ચમચી આપણે હળદર પાવડર લેવાનો છે, 1 ચમચી લાલ મરચું પાવડર લઈશું અને 1 ચમચી ધાણા જીરું લઈશું, અડધી ચમચી આપણે ગરમ મસાલો લઈશું અને અડધી ચમચી આપણે બ્લેક સોલ્ટ લઈશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું। તો મસાલાને આપણે સરસ મિક્સ કરી લઈશું। હવે જે આપણે દાળને નીતરવા મૂકી હતી તે દાળને આપણે એકદમ કોરી થઈ જાય તે રીતે આપણે ડ્રાય કરી લેવાની છે। હવે આપણે તેને મિક્સચર જારમાં એડ કરી અને આપણે તેને મિક્સચર ચાલુ બંધ કરતા જઈ અને દાળને અધકચરી આપણે પીસી લઈશું। તો દાળ આપણી પીસાઈ ગઈ છે, તમે જોઈ શકો છો આ રીતે પીસવાની છે। હવે આપણે સ્ટફિંગ રેડી કરીશું। તો એના માટે મેં અહીંયા 4 ચમચી જેટલું એક પેનમાં તેલ એડ કર્યું છે। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં 1 ચમચી જેટલા ધાણા એડ કરીશું। તો ધાણાને આપણે અચકચરા વાટી લેવાના છે। હવે આપણે તેમાં 1 ચમચી જેટલી વરિયાળી એડ કરીશું અને અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું। તો આ રીતે મસાલાને તેલમાં સોતે કરીશું તો કચોરીમાં ખૂબ જ સરસ ફ્લેવર આવે છે। ધાણા અને વરિયાળીનો તો ખૂબ જ સરસ ફ્લેવર આવે છે। તો ધાણા અને વરિયાળીને બિલકુલ સ્કીપ નથી કરવાના। તો આ રીતે આપણે તેલમાં તેને સોતે કરી લઈશું। તો ધાણા અને વરિયાળીને ખૂબ જ સરસ સુગંધ આવવા લાગશે। તો હવે આપણે તેમાં 1 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું। તો ચણાનો લોટ એડ કરવાથી આપણી મગની દાળમાં જે મોઇશ્ચરાઇઝરનો ભાગ હશે તે લોટ આપણો શોષી લેશે। તો ચણાનો લોટ જરૂરથી એડ કરવાનો। તો લોટને આપણે તેલમાં શેકી લેવાનો છે। તો લોટ એકદમ સરસ રીતે શેકાઈ જાય એટલે આપણે જે મસાલો રેડી કરી રાખ્યો છે તે એડ કરવાનો છે।
તો આપણે મસાલો હવે એડ કરી દઈશું અને મસાલાને પણ તેલ સાથે સરસ રીતે મિક્સ કરી અને એકાદ મિનિટ જેવું આપણે સોતે કરી લઈશું। તમે જોઈ શકો છો આપણા મસાલા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે અને કલર પણ સરસ એવો આવી ગયો છે। હવે આપણે જે મગની દાળને પીસીને રાખી છે તે એડ કરી દઈશું। તો મગની દાળને તમે પલાળવાનું ભૂલી ગયા હોય તો તમે તેને બાફીને પણ આ સ્ટફિંગ બનાવી શકો છો। તો હવે આપણે દાળ અને મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો આપણો મસાલો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને ચણાના લોટના કારણે એકદમ ડ્રાય પણ થઈ ગયો છે। હવે તેમાં આપણે 1 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું અને 2 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું। જો ગળપણ પસંદ ના હોય તો ખાંડને સ્કીપ કરી શકો છો। તો સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું। અહીંયા આપણો સ્ટફિંગ માટેનો મસાલો રેડી થઈ ગયો છે। તો મસાલો ઠંડો થાય એટલે આપણે હાથેથી આ રીતે પ્રેસ કરી અને નાના નાના બોલ્સ રેડી કરી લઈશું જેથી કચોરીમાં ભરવા માટે ઈઝી પડે। તો આ રીતના આપણે બોલ્સને રેડી કરી લઈશું। હવે આપણે જે કચોરી બનાવવા માટે લોટને ઢાંકીને રાખ્યો છે તે જોઈ લઈશું। તો તમે જોઈ શકો છો ભીનું કપડું ઢાંકવાથી આપણો લોટ એકદમ સોફ્ટ રહે છે। તો હવે આપણે લોટને સરસ રીતે આ રીતે ટીપી લઈશું। લોટને એકદમ સરસ રીતે આપણે મસળવાનો છે। પછી તેમાં આપણે રોટલીની સાઈઝ જેવા લુવા કરી લઈશું। તો આ રીતના આપણે લુવા કરી લઈશું। તો આપણે એકી સાથે બધા લુવા રેડી કરી દઈશું અને આપણે તેમાં ભીનું કપડું ઢાંકીને રાખીશું જેથી લોટ ડ્રાય ના થઈ જાય। હવે આપણે કચોરીને વાળીશું અને સ્ટફિંગ ભરીશું। તો એના માટે આપણે આ રીતે કિનારી પર પ્રેસ કરી અને એકદમ પૂરી જેવો શેપ આપણે પહેલાં વણી લઈશું। તો આ કચોરીને આપણે હાથેથી જ વણવાની છે, વેલણથી બિલકુલ વણવાની નથી। તો આ રીતે આપણે રાઉન્ડ શેપમાં આપણે હાથેથી વણી લઈશું। તો આ રીતનો શેપ આવી જાય પછી આપણે જે બોલ્સ રેડી કર્યો છે તે આપણે અંદર રાખી દઈશું અને કિનારી સાઈડથી આપણે ખેંચી અને આ કચોરીને ફોલ્ડ કરીશું। બિલકુલ હળવા હાથે આપણે આ રીતે કચોરીને ફોલ્ડ કરવાની છે અને જે વધારાનો લોટ રહે તે આપણે કાઢી લેવાનો છે। તો આ રીતે આપણે ફોલ્ડ કરી દઈશું અને હાથેથી આ રીતે પ્રેસ કરી અને એકદમ સરસ રીતે કચોરીને આપણે કરી લઈશું અને હાથેથી આપણે સેન્ટરમાં પ્રેસ આપીશું જેથી આપણી કચોરી એકદમ સરસ રીતે ફોલ્ડ થઈ જાય। તો વચ્ચેથી આપણે આ રીતે પ્રેસ આપીશું, સેન્ટરમાં પ્રેસ નથી આપવાનું જેથી આપણું સ્ટફિંગ છે તે બધી સાઈડ ફેલાઈ જાય। તો અહીંયા આપણી કચોરી રેડી થઈ ગઈ છે। એવી જ રીતે આપણે બીજી પણ કચોરીને રેડી કરી લઈશું। અહીંયા બધી કચોરી મેં રેડી કરી લીધી છે અને સાઈડમાં મેં તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે। તેલને આપણે વધારે ગરમ નથી કરવાનું, મીડિયમ તેલ ગરમ થાય એટલે આપણે કચોરી તેમાં એડ કરી દેવાની છે અને કચોરી એની મેળે જ ઉપર આવી જશે। તો અહીંયા તેલમાં જેટલી સમાય એટલી આપણે કચોરી એડ કરી દઈશું। કચોરીને મેં અહીંયા એડ કરી દીધી છે અને સ્લો ગેસ ઉપર આપણે આ કચોરીને તળવાની છે। કચોરીને તળવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની, લગભગ 7 થી 10 મિનિટ જેટલું આ કચોરીને તળતા સમય લાગે છે। તેથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેની સાઈડ ચેન્જ નથી કરવાની। 5 થી 7 મિનિટ જેવું થઈ જાય પછી આપણે કચોરીની આ રીતે સાઈડ ચેન્જ કરી લઈશું અને બંને સાઈડ આપણે તેને લગભગ 1 મિનિટ જેવું આપણે તળીશું। કચોરી તમે એકવાર બનાવી અને 1 વીક સુધી ખાઈ શકો છો। તો અહીંયા આપણી કચોરી તળાઈ જાય પછી તેને આપણે બહાર કાઢી લઈશું। આપણી કચોરી તળાઈ ગઈ છે ને ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે। હવે આપણે તેને બહાર કાઢી લઈશું। આપણે બીજી કચોરીની પણ તેલમાં સેમ પ્રોસેસથી આપણે તેને તળી લઈશું। કચોરી રેડી થઈ ગઈ છે। આમાં આપણે આંબલીની ચટણી પણ રેડી કરી લીધી છે। આની રેસીપી મેં ઓલરેડી મારી ચેનલ પર આપી દીધેલી છે, તમે ત્યાંથી પણ જોઈ શકશો। ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે। જય શ્રી કૃષ્ણ।